કલ્પના કરો, બાળપણના બે મિત્રો, એવા મિત્રો જે એકબીજાથી રહી નહીં શકતા, પરંતુ સમય પસાર થયો, એક ગુજરાતમાં રહી ગયો અને બીજો અમેરિકા વસ્યો. સમય પસાર થયો, એક બે નહીં, પૂરા 80 વર્ષ. અચાનક એક દિવસ અમેરિકાથી ફોન આવે છે, મિત્ર, હવે કદાચ મારી પાસે બહુ સમય નથી, મને તને છેલ્લી વાર મળવું છે. પછી જે બન્યું તે જોઈને આખું ગામ રડી પડ્યું. આખી વાર્તા જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક એવો સંદેશ મળશે જે કદાચ તમને જીવનભર ભૂલી નહીં શકો. ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં 80 વર્ષના મનહરભાઈ રહેતા હતા. મનહરભાઈનો પરિવાર ખૂબ સુખ શાંતિથી રહેતો હતો. આખું ગામ તેને પ્રેમથી મનુદાદા કહેતા હતા. સાદું જીવન, મીઠું સ્મિત અને દરેકના સુખમાં ખુશ થનારા દાદા હતા. પણ મનુદાદાના હૃદયમાં એક એવી ખાલી જગ્યા હતી જે કોઈ ભરી જ ન શકતું હતું. અને એ જગ્યા એટલે તેમનો પરમ મિત્ર. એ જગ્યા હતી તેમના બાળપણના મિત્ર હર્ષદભાઈની. બંને સાથે શાળાએ ભણતા, સાથે નદીમાં તર્યા અને સાથે વૃક્ષો ચડતા. એકબીજાને એક વચન આપેલું. એ વચન કેવું હતું મિત્રો? ભલે દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ, પણ મિત્રતા ક્યારેય તૂટશે નહીં. આપણા મિત્રતા સાથે જ રહેશું. સમય બદલાયો. હર્ષદભાઈની નોકરી માટે અમેરિકા ગયા. ત્યાં જ વસ્યા. પરિવાર, બાળકો, પૌત્રો, જીવન આગળ વધ્યું ગયું અને આખું જીવન તેને ત્યાં જ ગાળ્યું. મનુદાદા ગામમાં જ રહ્યા, ખેતી કરી, પરિવાર ઉછેર્યો અને આખું જીવન પોતાના વતનમાં જ વિતાવ્યું. વર્ષો પસાર થતા રહ્યા, એક બે નહીં, પરંતુ પૂરા 60 વર્ષ. ફોન પર ક્યારેય વાત થતી, પછી ઉત્તર વધી જતો. સાંભળવામાં તકલીફ પડી, ફોન પણ ઓછા થયા. એક દિવસ બપોરે મનુદાદાના ઘરે વિદેશથી ફોન આવ્યો. મનુ, હું હર્ષદ બોલું છું. આ અવાજ સાંભળતા જ મનુદાદાની આંખોમાંથી પાણી વહી ગયું. અરે હરિયા, હજુ જીવતો છે ને? સામેથી હાસ્ય આવ્યું. હા મિત્ર, પણ હવે સમય બહુ ઓછો છે. ડૉક્ટરે કહ્યું છે કે મારી પાસે કદાચ થોડા જ મહિના છે. ઘરમાં શાંતિ સવાઈ ગઈ. થોડી ક્ષણ પછી હર્ષદભાઈ બોલ્યા, મારી છેલ્લી ઈચ્છા છે કે તને એક વાર મળવું છે. તને એકવાર મળી જાઉં. મનુદાદા ધીમેથી બોલ્યા, હું રાહ જોઉં છું. 2 અઠવાડિયા પછી આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. અમેરિકાથી એક મોટી કાર ગામમાં આવી. સફેદ વાળ, હાથમાં લાકડી અને આંખોમાં વર્ષોનો પ્રેમ લઈને હર્ષદાદા કારમાંથી ઉતર્યા. મનુદાદા ઘરની બહાર ઊભા હતા. બંને એકબીજાને જોયા, કોઈ શબ્દ પણ બોલ્યા નહીં, ફક્ત ગળે મળ્યા અને બંને રડી પડ્યા. બંનેની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. આસપાસ ઉભેલા ગામના લોકોની આંખોમાંથી પણ ભીના થઈ ગયા. બધાએ પણ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. સાંજે બંને બાળપણના રસ્તાઓ પર ફરવા નીકળ્યા. જૂની શાળા, જૂનું વડનું ઝાડ, નદીઓ કિનારો, બધું બદલાઈ ગયું હતું, પણ મિત્રતા આજે પણ એક જ ની એમ જ હતી. સૂર્ય ઢળતો હતો. હર્ષદભાઈએ ખીચામાંથી એક જૂનો લિફાફો કાઢ્યો. આ તારા માટે. મનુદાદાએ પૂછ્યું, હમણાં ખોલું? ના, હું જાઉં પછી જ. બીજે દિવસે સવાર પડી. હર્ષદભાઈએ ગામના દરેક વડીલને મળ્યા, બાળકોને ચોકલેટો વહેંચી, મંદિરમાં પ્રાર્થના કરી. જતા પહેલા મનુદાદાને હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું, આપણે ફરી મળશું, પણ આ વખતે કોઈ દેશ જ વચ્ચે નહીં આવે. કાર ધીમે ધીમે આગની વહાતી ગઈ. બહાર નીકળી ગઈ ગામની. મનુદાદા લાંબા સમય સુધી રસ્તા પર જ જોતા રહ્યા. 3 દિવસ પછી અમેરિકા પરથી સમાચાર આવ્યા. હર્ષદભાઈ ઊંઘમાં શાંતિથી ભગવાનને પ્યારા થઈ ગયા. આ સાંભળીને મનુદાદાને ખૂબ જ દુઃખ થયું. આ સમાચાર સાંભળીને મનુદાદાને નિઃશુદ્ધ થઈ ગયા. તેના આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. તેને થયું કે મારો એક કાળજાનો કટડો પણ તૂટી ગયો. સાંજે તેમણે એ લિફાફો ખોલ્યો. અંદર એક જૂનો કાળો સફેદ ફોટો હતો. 2 નાના છોકરાઓ
ખભા પર હાથ રાખીને હસતા. ફોટાની પાછળ લખેલું હતું, મિત્રતા એ અંદરથી નથી, અંતિમ શ્વાસ સુધી જીવતી રાખીએ. જો હું પહેલાં જાઉં તો રડતો નહીં, કારણ કે મારી જિંદગીનો સૌથી સુંદર ભાગ તારે મિત્રતા હતી. આ વાંચીને મનુદાદા ફૂટીને રડવા લાગ્યા. બીજા દિવસે આખું ગામ મનુદાદાને મળવા આવ્યું. તેમણે સૌને ફોટો બતાવ્યો અને કહ્યું, ધન, મિલકત, નામ બધું અહીં જ રહી જાય. જીવનના અંત જો કોઈ સાથે રહે તો એ મારી સાચી મિત્રતા છે. અને હકીકતમાં જીવનમાં મિત્ર એ જ સાચી વ્યક્તિ છે. થોડા દિવસો પછી મનુદાદા ગામની શાળામાં ગયા. તેમણે પોતાના મિત્ર હર્ષદભાઈના નામે ગરીબ બાળકો માટે નાનકડું પુસ્તકાલય શરૂ કરાવ્યું. દરવાજા પર એક પાટિયા પર લખાવવામાં આવ્યું, હર્ષદ મનહર મિત્રતા પુસ્તકાલય. અને આ પુસ્તકાલયમાં ઘણા નાના બધા લોકો વાંચતા. બાળકોને ત્યાંથી ઘણું શીખવા મળતું. ઉદ્ઘાટનના દિવસે આખું ગામ ભેગું થયું. મનુદાદાએ કંપતા અવાજે કહ્યું, મારો મિત્ર આજે પણ અહીં નથી, પણ તેની યાદ દરેક બાળકના સ્મિતમાં જીવતી રહેશે. એટલું બોલતા જ તેમની આંખો બંધ થઈ ગઈ. હાથમાં હજુ પણ એ જ જૂનો ફોટો જ હતો. ગામના લોકો દોડી આવ્યા. મનુદાદા શાંતિથી હર્ષદભાઈની યાદમાં જ દુનિયાને અલવિદા કહી દીધી અને અલવિદા કહી ચૂક્યા હતા. આ દ્રશ્ય જોઈને આખું ગામ રડી પડ્યું, કારણ કે એ દિવસે માત્ર એક માણસ નહીં, પરંતુ 80 વર્ષની સાચી મિત્રતા જીવંત કહાની વિદાય થઈ ગઈ હતી. તો મિત્રો, આ વાર્તાનો બેસ્ટ બોધ, સાચો મિત્ર વર્ષોથી દૂર રહી શકે, પરંતુ દિલથી ક્યારેય દૂર થતો નથી. જીવનનો સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ નિસ્વાર્થ મિત્રતા છે. મિત્રો, તમને મારો આ વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોતા રહો. થેન્ક યુ.